હેલો જય શ્રી કૃષ્ણ, નમસ્તે, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલની ઉપર. કેમ છો બધા? મજામાં? આઈ હોપ તમે બધા ફિટ એન્ડ ફાઇન હશો. તો દોસ્તો, આજે આપણે આવી પહોંચ્યા છે તપોવન ટેમ્પલનું નામ છે અને અહીંયા આપણે દર્શન કરીશું મહાદેવજીના. તો ચાલો દોસ્તો, સાથે મળીને આપણે મહાદેવજીના દર્શન કરીએ. વિડીયોના અંત સુધી બના રહેજો. બ્લોગ પસંદ આવે તો ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી લેજો. બહારની સાઈડથી તમને આ રીતે સુંદર પ્રવેશદ્વાર મંદિરનો જોવા મળશે અને અહીંયા બે પ્રતિમા હાથીની પણ બનેલી છે. ખૂબ જ સુંદર અહીંયા આકૃતિ બનાવીને પ્રદર્શન કરવામાં આવેલું છે. તો તમે અહીંયા મારી પાછળની સાઈડ ઉપર જોઈ શકો છો, આ છે મંદિરનો પ્રવેશદ્વાર અને અહીંયા તમે જોઈ શકો છો મંદિરનો ખુલવાનો સમય સવારે 7 થી 11 છે અને સાંજે તમે આવતા હોય તો 5:30 થી અહીંયા લખવામાં આવ્યું છે પોણા 9 સુધી મંદિર ખુલ્લું રહેશે. તો આ મંદિરનો પ્રવેશ દ્વાર છે અને સમય પણ તમને અહીંયા મેં બતાવી દીધો છે. આ સમયે તમે આવશો તો તમને મંદિરની અંદર જવા માટેનો પ્રવેશ મળશે. અત્યારે દોસ્તો આપણે ઊભા છે મંદિરની એક્ઝેક્ટ સામેની સાઈડ ઉપર. તમે અહીંયાથી થોડા આગળ વધશો ને તો તમને કમળ આકારનું બનેલું ફાઉન્ટેન જોવા મળશે. વડોદરાના અંદરમાં ગુજરાત રિફાઇનરી રોડ ઉપર સ્થિત તપોવન મંદિર તેના શાંતિપૂર્ણ વાતાવરણ અને સુંદર સ્થાપત્ય માટે જાણીતું છે. આધ્યાત્મિક આશ્વાસન મેળવવા માંગતા ભક્તો અને મુલાકાતીઓ માટે તે એક લોકપ્રિય સ્થળ છે. મંદિર સંકુલ ઘણીવાર વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને ધાર્મિક વિધિઓનું આયોજન કરે છે. જે સ્થાનિકો અને પ્રવાસીઓને આકર્ષણ કરે છે. આજુબાજુની હરિયાળી તેના શાંત વાતાવરણને વધારે છે, જે તેને ધ્યાન અને પ્રતિબિંબ માટે યોગ્ય બનાવે છે. વાત કરીએ દોસ્તો, મંદિરના સામેની સાઈડ પર વિશાળ ગાર્ડન પણ બનેલું છે. આ ગાર્ડનનું મેન્ટેનન્સ ખૂબ જ સરસ રીતે થઈ રહ્યું છે. અહીંયા આપણે દર્શન કરી રહ્યા છે અંબે માતાના. તો આ રીતનો અદ્ભુત નજારો તમને જોવા મળે તમે અહીંયા તપોવન મંદિરે આવો તો. વડોદરામાં આવેલું તપોવન મંદિર એ હિન્દુ દેવતા ભગવાન શિવને સમર્પિત એક શાંત આધ્યાત્મિક સ્થળ છે. જો તમે મુલાકાત લેવાનું આયોજન કરી રહ્યા છો તો તમે આસપાસના બગીચાઓનું પણ અવલોકન કરી શકો છો અને શાંત વાતાવરણનો આનંદ પણ માણી શકો છો. અહીંયા આવીને તમે બગીચાની અંદર 1 થી 2 કલાક સુધીનો સમય પસાર કરી શકો છો. મંદિરની જે છત છે તેની ઉપર અને અહીંયા જે બિંબ બનાવેલા છે મંદિરની અંદર, ત્યાં તમને જોવા મળશે ખૂબ જ સુંદર પેન્ટિંગ અને બિંબ ઉપર અલગ અલગ દેવ દેવતાઓની આકૃતિ પણ તમને અહીંયા જોવા મળશે. હવે આપણે પ્રવેશ કરીશું મેન મંદિરની અંદર, જ્યાં મહાદેવજીનું શિવલિંગ સ્થાપિત છે. તો ચાલો દોસ્તો, સાથે મળીને આપણે મહાદેવજીના દર્શન કરીએ. સદાશિવં ભજામ્યહં સદાશિવં ભજામ્યહં ઓમ નમઃ શિવાય. હરિયાળીની વચ્ચે વસેલું આ મંદિર તે જ્ઞાન અને પૂજા માટે શાંત વાતાવરણ પ્રદાન કરે છે. મંદિરમાં સુંદર સ્થાપત્ય, જટિલ કોતરણી અને શાંતિપૂર્ણ વાતાવરણ છે, જે સ્થાનિકો અને પ્રવાસીઓને આકર્ષણ કરે છે.
અત્યારે બીજા દિવસે શૂટ કરી રહ્યો છું. તો આઈ હોપ તમને પણ આ મંદિર પસંદ આવ્યું હશે અને મહાદેવજીના દર્શન કરીને તમને આનંદ આવ્યો હશે. તો આજની વિડીયોની અંદર અહીંયા સુધી. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો. અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.